સુરતના વહીધરપુરામાં તસ્કરોએ ગણેશ પંડાલને નિશાન બનાવ્યા। વહીધરપુરામાં એક સાથે 8 ગણેશ પંડાલોમાં તસ્કરોએ ચોરી કરી। મંડપમાં રોકડ અને ચાંદીની ગણેશ મૂર્તિ, તાંબાના દીવા સહિતની ચોરી કરી। ચોરી બાદ મંડપમાં રાખેલી ગણેશજીની મૂર્તિ પણ ખંડિત કરાઈ। તો ગણેશ પંડાલમાં ચોરી અને મૂર્તિ ખંડિતથી લોકોમાં બારોબાર રોષ છે। ધારાસભ્ય અરવિંદ રાણા અને કાંતિ બલર ઘટના સ્થળે દોડી આવ્યા। ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે તપાસ હાથ ધરી। હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને રંગે ચંગે આ ગણેશોત્સવને હર્ષોલ્લાસપૂર્વક ગણેશ ભક્તો છે તે મનાવી રહ્યા છે, પરંતુ આ વચ્ચે સુરત શહેરમાં કેટલાક તીખણખોરો દ્વારા છે તે કાકરી ચાળો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કારણ કે સુરતના વહીધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જે ગલે મંડી રોડ પર દારૂખાના રોડ આવેલ છે કે જ્યાં કુલ 8 પૈકીના એક મંડપની અંદર છે તે શ્રીજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે, તો અન્ય મંડપમાંથી પણ જે ચોરીની ઘટના સામે આવી છે અને તેને લઈને જે ગણેશ આયોજકો અને ભક્તોની અંદર એક રોષની લાગણી છે તે પ્રવર્તી રહી છે। જો કે જે મંડપમાં મૂર્તિ ખંડિત થઈ છે ત્યાં તાત્કાલિક ધોરણે જે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે, ત્યારે અહીંના લોકો ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? જીગર। શું થયું? ખબર નથી, હમણાં મેં આવ્યો હતો કે આ લોકો કે પંચધાતુની મૂર્તિ ચોરાઈ ગઈ છે લોકોની ને બધા રૂપિયાઓ દાન પેટીમાંથી ચોરાઈ ગયા છે, બાકી એટલું તો બીજું કંઈ ખબર નથી। આપનું નામ? શૈલેષભાઈ। શૈલેષભાઈ, શું આ પંચધાતુની મૂર્તિ ચોરાઈ ગઈ? એ આ બાજુ આવેલી તો પંચધાતુની મૂર્તિ ચોરાઈ ગઈ એમ કહે છે સાહેબ। શું લાગી રહ્યું છે, કોના દ્વારા કરવામાં? હવે તો આપને શું ખબર પડે? અન્ય પણ ઉપસ્થિત છે। આપનું નામ? મારું નામ કમલેશ અમરતલાલ જરીવાલા। હું આ મંડળનો મેમ્બર છું। આ અમારે રામનાથ યુવક મંડળ છે, બેગમપરા દારૂખાના રોડ। અમારે રાતના અમુક તસ્કરો આવી ટીખલાખોરી કરીને મૂર્તિ ખંડિત કરેલી છે। મૂર્તિ ખંડિત કરેલી છે, કલશ ચોરી ગયા છે, પૈસા ચોરી ગયા છે, દીવો હતો પાછળથી દીવો પણ ચોરી ગયા છે। અમારા સાહેબ લોકો અત્યારે હાલ ઘડી કમિશનર સાહેબ છે, અમારા હાલના ધારાસભ્ય બધા આવીને ગયા છે, અમને લોકોને આશ્વાસન આપીને ગયા છે કે ભાઈ હવે અમારું ગણપતિનું વિસર્જન બી કરાવી દીધું છે। અત્યારે જે નીચે મૂર્તિ પડેલી છે તો અમે લોકો લાવીને અમે સ્થાપના કરેલી છે। એ સાહેબ લોકો જાતે આરતી કરીને ગયા છે। આ મુલ્લામાં અમારા દારૂખાના રોડ પર ને પાછળ રાણા શેરીમાં પણ 8 મંડળમાં ચોરી કરીને ગયા છે। પૈસાનો હાર છે, જે વસ્તુઓ છે મંડપમાં જે બધી પડેલી હતી તે બધી વસ્તુઓ બી ચોરીને ચાલ્યા ગયા છે। શું લાગી રહ્યું છે, કોના દ્વારા કરાયું? એ અમને અત્યારે સાહેબ અમને કહે છે અમે હાલ કરીને અમે કોઈ બી ઠેકાણા આમ તેમ કરીને અમે પકડી લઈશું, તમે જરા વાતાવરણમાં શાંતિ રાખો। મને તો એમ લાગે કે તમારે કેવું છે કે અમે સુરક્ષા છે, તો અહીંયા સુરક્ષા કાં છે? 2 વાગ્યા લગી છોકરાઓ અંદર મંડપમાં બેઠેલા હતા। કેટલી લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી? આ ઠેસ જ પહોંચાડેલી છે, આ ટીખલાખોરી કરીને ઠેસ પહોંચાડેલી છે। આમ તમને દેખાય છે 100% અમને આસ્થાને ઠેસ પહોંચાડેલી છે। આ સાહેબ લોકોએ કરવું જોઈએ, કમિશનર લોકોએ શું છે ભાઈ આ મંડળમાં? આપણે જણાવી દઈએ કે સ્થાનિક પોલીસની પેટ્રોલિંગ સામે અહીં સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે, કારણ કે ગણેશ આયોજકોનું કહેવું છે કે રાત્રિના 2 વાગ્યા સુધી જે મંડળના સભ્યો મંડપ પર હાજર હતા અને ત્યારબાદ જ્યારે સભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી તસ્કરો દ્વારા આ ટીખણખોરી કરવામાં આવી હોવાના જે આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। જો પોલીસનું પેટ્રોલિંગ આ વિસ્તારની અંદર સઘન હોય તો કઈ રીતે આ ઘટના બની તે એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે, પરંતુ આ ઘટનાના પગલે જોઈ શકાય છે કે જે અહીંના લોકોમાં પણ એક ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। ઘટના બનતાની સાથે ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ પણ તાત્કાલિક અહીં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મામલો વધુ ન ગરમાય તે માટે તાત્કાલિક ધોરણે લોકોને છે તે સમજાવવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રમાણે અહીંના લોકો જણાવી રહ્યા છે કે 8 થી 9 મંડપની અંદર તસ્કરોએ હાથ ફેરો કર્યો છે। દાન પેટીના રૂપિયા તો ચોરી કર્યા છે, પરંતુ તેની સાથે શ્રીજીની પ્રતિમાને પણ ખંડિત કરવામાં આવી છે। સીસીટીવી સામે આવ્યા છે અને આ સીસીટીવીની અંદર પણ 2 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ છે તે કેદ થયા છે અને આ સીસીટીવી ફૂટેજના આધારે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ છે તે હાલ કામે લાગી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન છે તે હાલ કરવામાં આવ્યા છે।
કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.